જય માતાજી મિત્રો, રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવી જાય એવા ગરમા ગરમ બ્રેડ પકોડાની રેસીપી। અને બ્રેડ પકોડાનું નામ પડતા જ ઘરના બધા જ વ્યક્તિ ખુશ થઈ જતા હોય છે, કારણ કે બ્રેડ પકોડા એક એવું ફરસાણ છે જે બધાને ભાવતું જ હોય છે। અને આજે આપણે એકદમ સરળ રીતે અને સિમ્પલ રીતે આ બ્રેડ પકોડા બનાવીને તૈયાર કરીશું। ખાસ તમે જ્યારે બ્રેડ પકોડા બનાવો ત્યારે તેનો મસાલો બનાવવાની જ ખૂબી છે। જો તમારો મસાલો એકદમ પરફેક્ટ હશે તો બ્રેડ પકોડા તમારા એકદમ સરસ બનીને તૈયાર થશે। અને જો તમારો મસાલો થોડો ઘણો પણ ઢીલો હશે તો બ્રેડ પકોડા સોગી થઈ જશે। એટલે બ્રેડ પકોડા બનાવતી વખતે મસાલો બનાવવાની જ ખૂબી છે। તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો। અને જો તમે નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે સૌથી પહેલા નવા વિડીયો તમે જોઈ શકો। તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાય એવા ગરમા ગરમ બ્રેડ પકોડા। તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું। તો સૌથી પહેલા આપણે બટાકાનો માવો કરવા માટે આપણે 500 ગ્રામ જેટલા બટાકા લઈ લીધા છે। બટાકાને આપણે 1 થી 2 વિસલ કરીને બાફી લીધા છે અને અડધા કલાક માટે આપણે બટાકાને ફ્રીજની અંદર ઠંડા કરી લેવાના છે। તો સૌથી પહેલા આપણે બટાકાનો એકદમ સરસ માવો તૈયાર કરીશું। તો અહીંયા આપણે બધા જ બટાકાને આ રીતના મેશ કરી લઈશું। બટાકાની અંદર થોડું ઘણું પણ પાણી હશે તો તમારા બ્રેડ પકોડા સારા નહીં બને, એટલે તો બટાકાને તમારે વહેલા બાફી લેવાના અને અડધા કલાક માટે ફ્રીજની અંદર મૂકી દેવાના, એટલે તેની અંદરનું રહેલું પાણી સુકાઈ જાય અને એકદમ સરસ આ રીતના ડ્રાય મસાલો તૈયાર થાય। તો અહીંયા આપણે બધા જ બટાકાનો માવો કરી લીધો છે। હવે આપણે મસાલા કરીશું। પહેલા આપણે 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું, 1 નાની ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું, 1 ટેબલ સ્પૂન આપણે ધાણા જીરુંનો પાવડર એડ કરીશું, અડધી ટેબલ સ્પૂન આપણે ગરમ મસાલો એડ કરીશું અને અડધી ટેબલ સ્પૂન આપણે ચાટ મસાલો એડ કરીશું। ચાટ મસાલાની ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે અને આપણા બ્રેડ પકોડા એકદમ સરસ બનીને તૈયાર થાય તેની માટે આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। છેલ્લે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। આપણે બાફતી વખતે પણ મીઠું નાખ્યું છે, એટલે મીઠું તમારે સ્વાદ અનુસાર જ લેવાનું। અને મસાલાનો 100 ગણો સ્વાદ વધારતા આપણે લીલા ધાણા એડ કરીશું અને છેલ્લે આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું। લીલા ધાણાને તમારે ધોઈ અને થોડા કોરા થવા દેવાના, પાણીવાળા નથી રાખવાના। હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણો એકદમ સરસ મસાલો બનીને તૈયાર થયો છે। તો હવે આપણે ચણાના લોટનું બેટર બનાવી લઈશું। તો સૌથી પહેલા આપણે એક બાઉલ લઈ લઈશું। તો બાઉલની અંદર આપણે 1.5 કપ જેટલો ચણાનો લોટ લઈશું। તો મેં અત્યારે આ ઘરે જ બનાવેલો ચણાનો લોટ લીધો છે, તમે પેકેટનો પણ લોટ લઈ શકો છો। તો અહીંયા આપણે 1.5 કપ જેટલો ચણાનો લોટ લઈ લઈશું। અહીંયા આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલી હિંગ એડ કરીશું। બ્રેડ પકોડાની અંદર તમે બટાકાને ચણાના લીધે ઘણી વખતે ગેસ થઈ જતો હોય છે, પણ તમે આ રીતના ખીરાની અંદર તમે હિંગ એડ કરશો તો તમને ગેસની પ્રોબ્લેમ નહીં થાય। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને 1 નાની ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું। 1 ટેબલ સ્પૂન આપણે અજમો એડ કરીશું। અજમાને આપણે હાથ વડે મસળી અને પછી એડ કરવાનું છે। તો સૌથી પહેલા આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે થોડું થોડું પાણી નાખી અને બેટર બનાવીશું। તો અહીંયા આપણે જે બટાકાની ચિપ્સના ભજીયા બનાવીએ છીએ, બફાડા બનાવીએ છીએ, એ રીતના જ આપણે આ બેટર બનાવવાનું છે। એકી સાથે તમારે પાણી નથી એડ કરવાનું। જો તમે એક સાથે પાણી એડ કરશો તો ખીરાની અંદર લમ્સ પડશે। આ રીતના તમારે થોડું થોડું પાણી નાખી અને પછી જ ખીરું બનાવવાનું, એટલે ખીરાની અંદર ગાંઠા ના પડે। તો અહીંયા આપણે થોડું થોડું પાણી નાખી અને તમે જોઈ શકો છો જરા કે લમ્સ નથી રહ્યા, એકદમ પરફેક્ટ આપણું આ ખીરું બની છે। તો અહીંયા આપણું ખીરું એકદમ સરસ બની ગયું છે। તો અહીંયા આપણે ખીરાને 5 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું અને ત્યાં સુધી આપણે બ્રેડની અંદર બટાકાનો માવો ભરી લઈશું। તો હવે આપણે સૌથી પહેલા 2 બ્રેડ લઈ લઈશું। તો અહીંયા આપણે એક બ્રેડ ઉપર ટામેટો કેચઅપ લગાવીશું। નાનાથી લઈ મોટા બધાને ટામેટો કેચઅપ ખૂબ જ ભાવતો હોય છે। તમે ટામેટો કેચઅપના બદલીમાં લસણની ચટણી પણ લગાવી શકો છો, પણ આ રીતના તમારે બાળકોને આપવા હોય તો ટામેટા સોસનો જ ઉપયોગ કરવાનો। બીજી બ્રેડ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવીશું। તો અહીંયા મેં ઘરની બનાવેલી જ ગ્રીન ચટણી લીધી છે। ગ્રીન ચટણીની રેસીપી પણ આપણે અપલોડ કરેલી જ છે, તો તમે તે પણ મારી ચેનલ ઉપરથી જોઈ શકો છો। તો અહીંયા આપણે બંને બ્રેડ ઉપર ટામેટો કેચઅપ અને ગ્રીન ચટણી લગાવી દીધી છે। હવે આપણે મસાલાની અંદરથી થોડો મસાલો લઈશું અને આપણે એક બ્રેડ ઉપર એકદમ સારી રીતે આપણે લગાવી દઈશું। તો અહીંયા આપણે મસાલો એકદમ સારી રીતે લગાવી દીધો છે। હવે આપણે બીજી બ્રેડને તેની ઉપર મૂકી દઈશું।
અને આ રીતના થોડું પ્રેસ આપીશું અને હવે આપણે બ્રેડને ચપ્પાના મદદથી કટ કરી લઈશું। તો એકદમ સરસ તમે જોઈ શકો છો અહીંયા આપણા સેન્ડવિચ જેવા જ આપણે આ બ્રેડ પકોડા બનાવીને તૈયાર કરીશું। તો અહીંયા આપણા પકોડા એકદમ સરસ ફૂલીને દડા જેવા થાય તેની માટે આપણે ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરીશું। સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે મિક્સ કરી લીધું છે। હવે આપણે બ્રેડને આ રીતના પહેલા કિનારીથી આપણે કોટ કરવાની છે અને પછી આપણે વચ્ચેથી કોટ કરીશું। જ્યારે આપણે આ કરીએ ત્યારે જ આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। તો હવે આપણે બધું જ આ રીતના ખીરું નિતારી લેવાનું છે। તો અહીંયા આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે પકોડાને તેલની અંદર આપણે એડ કરીશું। તો અહીંયા નીચેની સાઈડમાં પકોડા થોડા તળાઈ જાય પછી જ આપણે અડવાનું છે। આ રીતના ઉપરની સાઈડમાં આપણે થોડું તેલ સંકારીશું અને એકદમ ધીરેથી આપણે પકોડાને પલટાવવાનું છે। તમે જોઈ શકો છો નીચેની સાઈડમાં એકદમ સરસ પકોડું તળાઈ ગયું છે। ગેસને આપણે મીડિયમ કરીશું અને મીડિયમ ગેસ ઉપર આપણે પકોડાને તળાવવા દઈશું। તો અહીંયા આપણા બ્રેડ પકોડા એકદમ સરસ બંને સાઈડમાં થઈ ગયા છે। તો બ્રેડ પકોડાને થતા 5 થી 6 મિનિટ જેટલો સમય થયો છે। તો હવે આપણે પકોડાને નીચે ઉતારી લઈશું। બધું જ તેલ આપણે નિતારી લેવાનું છે અને હવે આપણે બ્રેડ પકોડાને સર્વ કરી લઈશું। તો અહીંયા આપણું બ્રેડ પકોડા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે। તો આપણે એક પકોડાને કટ કરીશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા પકોડા બનીને તૈયાર થયા છે। તો હવે આપણે પકોડાને સર્વ કરી લઈશું। તો અહીંયા આપણે પકોડાને ટામેટો કેચઅપ સાથે સર્વ કરીશું। વરસાદમાં ગરમા ગરમ બ્રેડ પકોડાને સાથે સોસ કે ચા છે તો ખાવાની ખૂબ જ મજા આવી જશે। તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે બ્રેડ પકોડાની રેસીપી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ બ્રેડ પકોડાની રેસીપી કેવી લાગી। જો તમને આ બ્રેડ પકોડાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે। તો અત્યારે બાય બાય।